વડોદરાના શિનોરમાં આખલાઓનો આતંક સામે આવ્યો। શિનોર વણઝારી તરફ જતા રોડ પરથી પસાર થતા રાહદારી પર જીવલેણ હુમલો કર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। ચાર પગનો આતંક રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે। મોરબીમાં એક દીપડો જે ટ્રાન્સફોર્મર પર ચડી જતા જ તેને મોત મળ્યું। કરંટ લાગતા તેને મોત મળ્યું। બીજી તરફ બનાસકાંઠામાં એક દીપડાની હત્યા કરી દેવામાં આવી। 3 લોકો પર હુમલો કર્યો હતો દીપડાએ અને બીજી તરફ આ જ લોકોએ તેની હત્યા કરી। ધોકા વડે તેને માર મારીને તેની હત્યા નિપજાવવામાં આવી। અમરેલીમાં એક આધેડ પર દીપડાએ હુમલો કર્યો। આધેડનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું। તો આ તરફ વડોદરામાં આખલાનો આતંક નજરે પડ્યો, જ્યાં કેટલાક નાગરિકો ઊભા છે અને તે વચ્ચે એક આધેડને આખલો પટકી દે છે નીચે, ત્યારબાદ ભીડ એકત્રિત થાય છે। રાજ્યમાં આજે વિવિધ શહેરોમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું। ગેરકાયદે અડચણરૂપ દબાણોથી લઈને ગુનેગારોના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું। આપની ટેલિવિઝન સ્ક્રીન પરની 4 તસવીરો જુઓ। જૂનાગઢથી લઈ અમદાવાદ સુધી તંત્રનું બુલડોઝર ચાલ્યું। જૂનાગઢમાં સુખનાથ ચોકમાં આવેલ અડચણરૂપ દબાણ દૂર કરાયું। ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવી હતી। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા। આ તરફ કચ્છના અંજારમાં કુખ્યાત આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયોનાના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। અમદાવાદના જુહાપુરામાં ફરી તંત્રનું બુલડોઝર ફર્યું। કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું। 1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબૈદા હાઉસને તોડી પાડવામાં આવ્યું। समाचार राजकोटथी अमित खूंट आपघात केस पूजा राजगोरे कोर्टमां फरियाद नोंधावी। डीसीपी जगदीश बांगरवार राजकोट ए डिविजनना पीआई सामे फरियाद। एलसीबीना 15 अधिकारी अने 2 महिला पीएसआई सामे राजकोट कोर्टमां फरियाद करी छे। फरियाद उच्च होद्दा धरावता पोलीस अधिकारी सामे होवाथी तपास एसएमसीने सोंपवा माटे मांग कराई। पूजा राजगोर हाल गोंडल सब जेलमां काचा कामना कैदी तरीके ज्युडिशियल कस्टडीमां छे। गैरकायदेसर अटकायत सहितनी कलम हेठळ फरियाद दाखल कराई छे। समाचार सुरेन्द्रनगरथी प्राप्त थई रह्या छे। नाना टीमलामां शाळाने ताळाबंधी। सरकारी प्राथमिक शाळाने ताळाबंधी कराई छे। લીંબડીના નાના ટીમલા ગામની ઘટના। ગ્રામજનો અને વાલીઓએ તાળાબંધી કરી। શિક્ષક વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હોવાનો વાલીઓએ આરોપ મૂક્યો। માર મારતા હોવાના પણ આક્ષેપ છે। શિક્ષકની માનસિક હાલત અસ્થિર હોવાનું કહીને ગ્રામજનોએ તાળાબંધી કરી। શિક્ષક દેવાંગભાઈની બદલી કરવાની વાલીઓએ માંગ કરી છે। शिक्षक है जे अँ आवीने विद्यार्थी साथे गैरवर्तन करे छे अने चालू क्लास है ते बाथरूम में जाय छे, नास्तो करे छे अने विद्यार्थीओने बहु मारामार करे छे। एमनुं गैरवर्तन बहु छे। एमनी मानसिक हालत सरखी लागती नथी એટલે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે ત્યાં સુધી આ શાળા ખુલશે નહીં। समाचार મહેસાણાથી ઊંઝાના લીંડી ગામે કોઈ ફોર્મ ન ભરાયું। આંતરિક વિવાદના કારણે કોઈ ફોર્મ ન ભરવામાં આવ્યું। ચૂંટણી સમરસ થાય તે માટે ગ્રામજનો દ્વારા પ્રયત્નો કરાયા। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સરપંચ કે સભ્યમાંથી એક પણ ફોર્મ નથી ભરાયું। आंतरिक विवादना कारणे ज गाममां फॉर्म न भरायुं होवानी जाणकारी छे। ग्रामजनोए प्रयासों कर्या हता के कोई पण फॉर्म न भराय अने चूंटणी समरस थाय। आंतरिक विवादना कारणे कोई फॉर्म नथी भरायुं तेवी पण जाणकारी छे। हालोलनी चंद्रापुरा ग्राम पंचायतनी चूंटणीनो बहिष्कार। ग्रामजनो सतत 3 टर्मथी बहिष्कार करी रह्या छे। गाममां हालनी वस्ती मुजब बेठकनी फाळवणी करवामां आवे तेवी स्थानिकोए मांग करी। स्थानिकोना जणाव्या अनुसार हाल गाममां वसवाट करता लोकोमां सौथी वधु वस्ती पटेल समाजनी छे, ज्यारे मतदार यादीमां समाविष्ट आदिजाति अनुसूचित समाजमांथी खास कोई वसवाट नथी करतुं। वर्ष 2016 थी आदिजाति अनुसूचित उमेदवारने बेठक फाळववामां आवे छे, जेथी स्थानिको चूंटणीनो बहिष्कार करी रह्या छे। सरपंचनी सामान्य उमेदवार बेठक माटे वारंवार रजूआत बाद पण बदलाव न आवता स्थानिकोमां भारोभार रोष नजरे पड्यो। हालोलना औद्योगिक एकमो धरावती जिल्लानी सौथी वधु आवक धरावती चंद्रापुरा ग्राम पंचायत छे। चूंटणीनो बहिष्कार करवानुं मुख्य कारण ए छे के एससी सीट जे आवे छे एमां कोई अहींया मतदारो छे नहीं अने छे ए पण बहार गाम रहे छे। અને બીજું એવું કે સામાન્ય સીટ મળે તો અમે
ગામ લોકો એકત્ર થઈ અને બધાને અમારું જેમ વાત હોય એ રજૂ કરી શકીએ. અને અત્યારે પછી અનુસૂચિત જાતિ સ્ત્રીની બેઠક આવેલી છે. ગામમાં કોઈ વસ્તી છે નહીં, કોઈ મતદાર યાદીમાં કોઈ નામ નથી, છતાં પણ કોઈ ગામે રહેતા આદિવાસી છે નહીં, છતાં પણ આ બેઠક આવેલી છે એટલે ગામ લોકોએ બહિષ્કાર કરેલો છે. આ લોકો સીટ આપે છે અમને એસટીની. હવે એસટીના 2 ઘર છે, એ લોકો તો બધા બહારના છે, આવે જાય એવું કરે, મહિનામાં 2-3 વાર આવે જાય. હવે કોઈ ફોર્મ ભરવા એસટીના લોકો રાજી નહીં અને અહીં બધા છે પટેલોની વસ્તી. પણ ના હોવાથી બહુ તકલીફ પડે ને પાછું અમારે પટેલોમાં કઈ સીટ આપે તો સારું, સરપંચ બને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. સાથે સાથે જ ઉમેદવારી પત્રો જમા કરાવવાથી માંડીને આજે ચકાસણી યોજાઈ રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાની ચંદ્રાપુરા ગ્રામ પંચાયત, જેને પંચમહાલ જિલ્લાની સૌથી ધનાઢ્ય ગ્રામ પંચાયત કહી શકાય, કારણ કે ચંદ્રપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં જીઆઈડીસી ઔદ્યોગિક વસાહત આવેલી છે અને જેને લઈને અહીંયા જે ટેક્સ છે તે સારા પ્રમાણમાં આવી રહ્યો છે, જેથી આ ગ્રામ પંચાયત એક વિકસિત ગ્રામ પંચાયત પણ કહી શકાય. પરંતુ અહીંયા આ ગ્રામ પંચાયત અને સ્થાનિકોની જે માંગ છે અને સ્થાનિકોની જે પરિસ્થિતિ છે તે કંઈક અલગ જ પ્રકારની જોવા મળી રહી છે. જેથી છેલ્લા 3 ટર્મથી સતત 2016 બાદ અહીંયા ઉમેદવારી નોંધાવવામાં નથી આવતી. સરપંચ કે સભ્યમાં કોઈ પણ ઉમેદવાર ગામનો ઉમેદવારી નોંધાવતો નથી અને ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે, જેનું માત્ર ને માત્ર કારણ છે અહીંયા આદિજાતિ અનુસૂચિત ની જે અનામત બેઠક છે તે ફાળવવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 2011ની વસ્તી ગણતરી ધોરણ આધારે અહીંયા જે આ બેઠક છે તેની ફાળવણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીની ઘોષણા સાથે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લામાં 67 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 147 ગામોમાં પેટા ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ અંકલેશ્વર તાલુકાનું ગડખોલ ગામ વિકાસ અને સહઅસ્તિત્વનું એક અનોખું મોડલ બની ઉભર્યું છે. 24 વોર્ડ અને 120 સોસાયટીઓ ધરાવતું આ ગામ વિવિધ ભાષા સંસ્કૃતિ ધરાવતી વસ્તી સાથે મિની ભારત તરીકે ઓળખાય છે. વિવિધ રાજ્યોના દેવાલયો અહીં આવેલા છે, જે સ્થાનિકો માટે આસ્થા અને સંસ્કૃતિનું ગૌરવ છે. સુવિધાઓની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ આરોગ્ય, શિક્ષણ અને જે કંઈ પણ નાની રસ્તા, રોડ રસ્તા, ડ્રેનેજ સિસ્ટમ એ તમામની અહીંયા વ્યવસ્થા થઈ, મતલબ સારી એવી વિકાસ થયો છે. અમારા ગામમાં 24 વોર્ડો છે અને 120 સોસાયટીઓ છે. એમાં તમામ પ્રકારની સુવિધાઓ મળે જ છે અને આગળ પણ અમે ગ્રામ પંચાયત આગળ પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે સજ્જ છે. સુવિધામાં સાફ સફાઈ સારી ચાલે છે અને જે ગામના સભ્યો છે એ બધા સારો સહકાર આપે છે અને સાફ સફાઈ ડોર ટુ ડોર જે નગરપાલિકામાં ચાલે છે એવી રીતે ડોર ટુ ડોર અહીંયા કચરા કલેક્શન ચાલે છે. આ તરફ વાઘોડિયા તાલુકા